ભાવેશને આરે છે ને આપણે સવારમાં બોટલ દઈ દીધી હતી. આપણે છે ને ઘરમાં ડેઈલી છાંટતા હોઈએ છીએ ને, તો ભાવેશ આરે મગાવી લીધું હતું. ગાયનું ક્યાંથી લાવ્યો ભાસ? બોલું છું ને એને આવે છે હસવું. હવે કોણ પાછળ કેમેરા પાછળ હસતું હશે હમણાં તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 10 ને ધોમ તડકો મારા પર પડે છે તો તમને દેખાતું જ હશે. મોર્નિંગના 10 વાગી ગયા છે. ધોમ તડકો તડકી પણ તપી ગઈ છે સરસ મજાની. ને આપણે તો નાહી ધોઈને રેડી પણ થઈ ગયા છીએ. ભગવાનજીની સેવા કરી લીધી છે, નાસ્તા પાણી પણ કરી, ઘરના થોડા ઘણા રૂટીન પણ થઈ ગયા છે. અને હવે આજ તો વિડીયો કંઈ સવારનો સ્ટાર્ટ કર્યો નહોતો તો આપણે થયું કે ચલો હવે છે ને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો ઘરના થોડા ઘણા કામ થયા છે, થોડા ઘણા બાકી છે, થોડું ઘણું દુકાનમાં જ બાકી છે, થોડા ઘણું થયું છે એવું છે. ને હમણાં તો વાદળ છાયું રહે છે, પાછું વળી 2 દિવસ થયા. આપણા જીવનની જેમ તડકા છાયા કુદરત પણ આપણને દેખાડે છે. આપણી લાઈફમાં જેમ તડકા છાયા આપણે જોઈએ છીએ એમ વાતાવરણમાં પણ પલટો દિવસથી દિવસ દેખાતો રહે છે. કાળે ઉનાળે વરસાદ ને વાવાઝોડું. ને અત્યારે કાલ તો ન્યૂઝ ફાસ્ટ જોતા હતા તે મને કે જો આ ધોમ વરસાદ કેવો વરસે છે એ કે બધી અત્યારે વરસાદ ચાલુ છે કાળે ઉનાળે પણ. એટલે આવું બધું ચાલે છે. તડકા છાયા આપણી લાઈફમાં જે રીતે આવતા અને જતા રહે છે એ જ રીતે વાતાવરણ કે હવે તમે માણસ કરે એ હું કરું એ કે એટલે હવે આપણે કરીએ એ પછી હવે આ મોસમ પણ એ જ રીતે વર્તન માંડ્યું છે કરવા આપણી જેમ જ જે આપણે કરીએ છીએ એ હવે પછી ભગવાન આપણને દેખાડે છે. વાતાવરણ એકાએક પલટા મારે છે. તડકા છાયા એવું આપણે લાઈફમાં જોઈએ છીએ. એ જ આપણે અત્યારે તડકા છાયા ભગવાન આપણને પણ દેખાડતા રહીએ છીએ લાઈફમાં. કાળે ઉનાળે વરસાદ થોડી ન હોય. આ અત્યારે કાળે ઉનાળે, શિયાળામાં વરસવું છે, ઉનાળામાં વરસવું, ચોમાસા. હવે તો બધી ઋતુમાં વરસવું 3 ઋતુમાં કોઈ પણ ઋતુ હોય. અત્યારે ઉનાળો છે કે ઉનાળા જેવું લાગે છે, વરસાદ ચાલુ છે, ધૂમ વરસાદ ચાલુ, ટાઢોળા જેવું છે. ગરમી તો જે લાઈફ જેટલી પડે ને એટલી ઉનાળામાં પડી પણ નથી હજી. એટલે હવે અત્યારે આપણા માણસ જેવું થઈ ગયું છે. માણસ કેમ કાચિંડાની જેમ રંગ બદલે એની જેમ મોસમ પણ રંગ માંડ્યો છે બદલવા. આ મુમેન્ટ તો જેની ફેસ કરી હોય ને એ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. એટલે સમજાય એને તો વંદન છે. ને કંઈ ખોટું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો ને. આપણે હા આના ઉપરથી એક મને યાદ આવી ગયું કે છે ને આપણે રીલ પણ અપલોડ થઈ ગઈ છે 10 વાગ્યાવાળી. 10 વાગી ગયા છે ને આપણે રીલ પણ પબ્લિક થઈ ગઈ છે. ન જોયું હોય તો જોઈ આવજો. ને કાલનો લોંગ વિડીયો ઇન્ટરેસ્ટિંગ છે મસ્ત મજાનો, એટલે એ પણ જઈને જોઈ આવો. ન જોયો હોય એ જોઈ આવો, ને જોયો હોય એ સારી સરસ મજાની તમારી કોમેન્ટ મસ્ત મજાની કરી નાખજો. અને હા એક વાત તો હજી ખાસ હું તમને કહેતા ભૂલી જ ગઈ છું કે છે ને આપણે મસ્ત મજાની છે ને એક ક્લિપ વાડીએથી ઉતારી અને એવી છે મસ્ત મજાની. એ છે ને પહેલાં તમે જઈને જોઈ આવો, ત્યાં સુધીમાં હું છે ને આગળનો વિડીયો કન્ટિન્યુ કરું. બહુ મસ્ત મજાની વાડીએથી છે ને ક્લિપ ઉતારીને મારે ત્યારે મોકલી છે. તો જઈ અને તમે જુઓ ને ત્યાં સુધીમાં હું છે ને આગળના વિડીયોની પ્રોસેસ સ્ટાર્ટ કરું. ચાલો તો તમે છે ને એ ક્લિપને જુઓ ને ત્યાં સુધીમાં હું છે ને આગળ તમને હવે શું વિડીયોમાં બતાવવું છે ને એની તૈયારી કરું. ચાલો તો વાગ્યા છે 11:15
અને આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લીધું છે. આપણે ક્યાં હોય એ તો બધાને ખબર જ છે. અત્યારે એ તો બધાને ખબર જ છે કે પાછળ થાય છે અમારે ધાણા સાપ ને હું વિડીયો શૂટ કરું છું ને હું બોલું છું ને તો એને આવે છે હસવું. હવે કોણ પાછળ કેમેરા પાછળ હસતું હશે હમણાં તમને બતાવું એટલે મને હસવું આવી ગયું. ચાલો તો સ્થાન ગ્રહણ કરી લીધું છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો બધાને ખબર જ હોય તો આપણે મીંડા છીએ રસોઈ બનાવવાનું છે. ચોરી બટેટાનું શાક. ભાવેશ લીલી જે ચોરી લાવ્યા હતા ને આપણે આગળ વિડીયોમાં બતાવ્યું હતું એ છે ને આપણે ફોલી ને લીલી ચોરી રાખી દીધી હતી. હવે એમાં 2 બટેટા નાખી દઈને તો લીલી ચોરી અને બટેટાનું શાક આપણું બનાવવાનું છે. ને સાથે શું બનાવવાનું હોય તો લગભગ બધાને ખબર જ હોય ને તમને બધાને. ઓકે ડન ને? ખબર જ હોય બધાને. કોમેન્ટ કરી નાખજો કે મારા માટે શું બનાવવાનું હોય. બધાને ખબર જ હોય ભાત જ ખાવા વાળી છે બીજું કઈ ખાતી નથી ભાત સિવાય. બરાબર ને? એવું હોય. આપણે આપણા માટે છે ને ચાવલ બનાવવાના છે. શાક ને ભાત ખાવાના છે આપણે. રોટલો ખાશું ચોથા ભાગનો. આપણો રોટલો નાનકડો અમથો હોય તમે વિડીયોમાં જોયો જ છે. હવે એ રોટલામાંથી ચોથા ભાગનું બટકું મારે ખાવાનું હોય. બાકી તો પછી આપણે ભાતમાં જ રોડવાનું હોય ને. ઠંડી છાશ હોય સાથે. પછી દહીં હોય મસ્ત મજાનું મોડું એકદમ સરસનું ક્રીમી. એટલે એમ તો બધું હોય સાથે. એવું નથી એકલા ભાત જ ખાઉં છું હું. એમ તો કચુંબર પણ ખાઈશ. કાલે સાચું આપણે ચટણી બનાવી છે બહુ મસ્ત મજાની ટેસ્ટમાં બની છે. કોઈ ટ્રાય ન કરી હોય ને તો કરજો. એકદમ ટેસ્ટમાં બહુ મસ્ત બની છે. એકદમ ખાટી પણ નથી અને મીઠી પણ નથી. એવી મસ્ત મજાની ખાટી મીઠી મેં બનાવી છે ને બહુ મસ્ત બની છે. કાલ તો શાક એવું મસ્તીનું બન્યું તો આપણે ભીંડાનું. ખરેખર એમ કે હું તો બનાવતી જ હોઉં છું એવું નથી. આપણે વારંવાર બનાવતા જ હોઈએ છીએ ભીંડાનું શાક તો. પણ કાલ તો કઈક ટેસ્ટ જ અલગ હતો. તમારી સાથે રેસીપી શેર કર્યા ને પછી તો તરત જ ભાવેશને કેવું કર્યું વાડીએ ગયા ને ભાવેશ અહીંથી ટિફિન લઈને વયા ગયા. જો હું તમને કાલની સ્ટોરી કહું. ભાવેશ કાલે અહીંયાથી ટિફિન લઈને વયા ગયા ને પછી મારે 2 રોટલા બનાવવાના હોય અમારા નણંદ ભજાઈ બેના. તો એ રોટલા બનાવીને પછી મેં કેવું કર્યું તરત જ ભાવેશને કોલ કર્યો. હું હાલો હજી સુઈ ન ગયા હોય ને જમી લીધું ન હોય ને જમી તરત સુઈ જાય એટલે એમ થાય કે પછી આપણે ક્યાં કોલ કરવો. એ પછી જમી ન લીધું ઓલા સુતા ન હોય ને તો હું કોઈને કોલ કરીને પૂછી લઉં કે શાક કેવું બન્યું હતું. તો હજી તો એ જમીન ઉભા જ થયા હતા સુવાની તૈયારી કરતા હતા. એ કે હવે લંબાવવાની તૈયારી જ કરું છું. લંબાવવાની જે તૈયારી કરતી ત્યાં સુધીમાં ત્યાં તો આપણો કોલ પહોંચી ગયો વાડીએ. ત્યાં તો મેં કોલ કરી દીધો. પછી ભાસને પૂછ્યું કે ભાસ કેવો બન્યો તો ભાસને મેં પૂછ્યું ભાસ શાક કેવું બન્યું. એમાં એવું થયું મેં છે ને હજી એક જ બટકું ચાખ્યું હતું ને લાજવાબ ટેસ્ટ હતો. કાલ તો છે ને હું રોટલો મારાથી આખો ખવાઈ ગયો. બાકી મારાથી રોટલો ક્યારે ખવાય નહીં આખો. ભાત સાથે હોય તોય ભલે ન હોય તોય ભલે પણ એ વધીને અડધો રોટલો ખવાય બાકી આખો રોટલો ખવાય જ નહીં. તો પછી મેં ભાસને પૂછ્યું કે ભાસ પછી મેં ભાસને કોલ કર્યો એક જ બટકું ખાઈને તો ભાસ કેવું શાક બન્યું હતું. ભાસ કે શાક તો બહુ મસ્ત હતું. પછી શું ચટણી ખાધી હતી. ચટણીમાં એવું હતું છે ને કાચી કેરીની ચટણી ભાસને ખવાય એમ નહોતી. એને છે ને કાલ એમ કહેતા હતા કે મને મધની માખી અડી ગઈ છે. તો હાથમાં એને મધની માખી કરડી ગઈ હતી ને તો હાથમાં સોજો એવો હતો ને બપોરે આવ્યા હતા ને ત્યારે દવા લઈને જ આવ્યા હતા. એટલે છે ને ચટણી તો ભાવેશે ચાખી નહોતી. પછી ભાવેશ પાસેથી જાણી લીધું. પછી એનો કોલ મૂકીને પછી મારા દેરને કોલ કર્યો. એને પૂછ્યું કે કેવું શાક હતું. શાક કેવું હતું તો કે શાક તો મસ્તીનું હતું. પછી મેં પૂછ્યું કે બીજું શું ખાતું હતું તો કે શું હતું એ કે મુરબો હતો કે. અરે રે મુરબો નતો કેમ કે મીઠો હતો એટલે એમ કે મુરબો હશે. અરે હું કે મુરબો નતો આ તો છે ને ચટણી હતી. કાચી કેરીની ચટણી હતી. કેવી હતી તો કે બહુ મસ્ત હતો ખાટી મીઠી કે મસ્તીની હતી. એટલે છે ને બધા એના રિવ્યુ લઈ લઉં ને હું છે ને અહીંયાથી પછી કોલ કરી દઉં. જો અહીંયાથી કોઈનો કોલ ન આવે ને તો આપણે કોલ કરી દઈએ નકર અહીંયાથી તો કંઈક ને કંઈક કોલ આવી જાય. પણ કાલ તો પછી ભાસનો કોલ ન આવ્યો ને પછી મેં ફોન કરી દીધો. ચલો બધાના રિવ્યુ લઈ લઈએ કે શું કહે છે જાણવા માટે થઈને. ખરેખર લાજવાબ હતું. સબ્જી તો છે ને બપોરે ખતમ થઈ ગઈ. કઈ વૈધું નહોતું સંપૂર્ણ.
એવું હતું. ચાલો તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો ટ્રાય કરજો. બહુ મસ્ત મજાની સબ્જી છે ને રેડી થશે. ચીકાશ તો જરાય રેવી જ ન છે. ચીકાશ રહે ને એટલે એ શાક તમને કોઈ દી ભાવે નહીં અને અખઈ પડી છે. બાકી હવે મસ્ત મજાની સબ્જી બનાવીને ખાઈએ ને આપણે દાઢે લાગી છે. અને આપણે તો ચટણીનો વાટકો ભર્યો છે એટલે ચટણી તો હમણાં ચાલશે. વળી ચટણીને કઈ પછી આપણે કઈ શાક ની જેમ તો સબ્જી ની જેમ તો ખાવાની ન હોય એટલે કઈ ચાલશે. હમણાં ચાલે ત્યાં સુધી ચલાવીએ. બાકી તો આપણે કેરી છે પડી જ છે, સ્ટોર કરીને રાખી દીધી છે. બનાવી નાખશો પાછી બનાવી નાખશો. બીજું શું હોય? એટલે ખાઈ લેવાની કેરી કોઈ પણ રીતે ખાઈએ પણ ખાઈ લેવાની. પછી તમે ગમે કરો. મુરબો એનો ફ્રેશ મુરબો બનાવો કે પછી ફ્રેશ અથાણું બનાવીને ખાઓ કે કચુંબર ડેઈલી બનાવીને ખાઓ. એકને એક તો ડેઈલી પછી કચુંબર તો ભાવે નહીં એટલે પછી કંઈક નવું કરી રાખવાનું. નવું ટ્રાય કરી રાખવાનું. નવું બધું પછી ખાધે રાખવાનું, ખવડાવી રાખવાનું. ઓકે બરાબર ને? તો પછી મસ્ત આઈડિયા છે ને મારો. તો પછી ચાલો તો હવે પાછળ શું કામ ચાલે છે ને શું દાંત કાઢે છે ને તમને બતાવું. હાલો બોલો, શું દાંત કાઢતા હતા? કયો હવે જો દાંત કાઢે છે જો. બોલો હવે શું કે દાંત કાઢતા હતા? હાલો તમારો વિડીયો ઉતરે. બોલો બાપા સીતારામ કહી દે બધાને. એમ ન સંભળાય, બહુથી બોલો તો સંભળાય. શું હાલે ધાણા? જો ધાણા સાફ થાય છે ને હવે બંધ થઈ ગયા. લગન છે કેવા દાંત કાઢતા હતા. હું વિડીયો શૂટ કરતી હતી ને એ કુઈરો લેતા હતા ને હું વિડીયો શૂટ કરતી હતી. મને હસવું એટલે તો આવી જતું હતું. ચાલો તો આપણે છે ને ધાણા સાફ થઈ છે. ધાણા સાફ થઈ જાય ને તો તપી લેવાના છે. પછી આપણે હવે આ જઈને જામજોધપુર એટલે આપણે દળાવવાના છે. ધાણા જીરું દળાવી લેવું છે એટલે ડબ્બા ભરાય છે. ને વાતાવરણ એકદમ વાદળછાયું થઈ ગયું છે અત્યારે તો. જો આજ તો આપણો ચૂલો પેટી ગયો છે. કાલે પવન તો અત્યારે છે જ પણ તોય કાલ તો એવો હતો ને પવન જ એવો હતો ને તો બધાને ખ્યાલ જ છે કે આપણે શાક પણ બનાવ્યું હતું ગેસ ઉપર અને ચટણી ત્યાં જ બનાવી હતી. તો કાલ તો પવન જ એવો હતો, ચૂલો પેટતો જ નહોતો. કેટલી દિવાસળી બગાડીને થાકી ગઈ ને તોય ચૂલો નહોતો પેટતો. પછી ભાસને કોલ કર્યો કે તમે આવો છો? તો કે હા. તો કે હું નીકળી જ ગયો છું. પછી શાક બનતો હતો ને ત્યાં સુધીમાં મેં એને કોલ કર્યો ને. હું કહું ક્યારે આવો? તો કે હું આવું છું હમણાં દવા લઈને. હમણાં આગળ તમને કીધું એમ કે એને મથની માખી પડી ગઈ હતી ને તો દવા લેવા ગયા હતા. તો કે હમણાં દવા લઈને કે આવું છું. હાલો ને તો એ આવે ને ત્યાં સુધી આપણા શાક બની જાય ને આવીને ચૂલો પેટાવી દઈએ ને તો રોટલા પછી અહીંયા બનાવી નાખીએ. શાક તો અહીંયા બનાવી નાખ્યું હતું. ચૂલો માર કીધે પેટે એમ જ નહોતો. દિવાસળી પ્રગટે તો કંઈક થાય ને ચૂલો પેટાવો ને દિવાસળી તરત જ બુઝાઈ જતી હતી. પવન જ એવો હતો. આજે પવન તો છે પણ તોય વાંધો ન આવ્યો. ચૂલો પેટી ગયો છે આપણે. એટલે કાલે એવું કર્યું. પછી ભાવેશ આવ્યો ને પછી એની મને ચૂલો પેટાવી દીધો. પછી મેં અહીંયા રોટલા બનાવ્યો. નકર ત્યાં તો કિચનમાં ગરમી કેવી થાય, ઉકલે જ નહીં મને. પછી હવે તો રસોઈ બનાવી ત્યાં તો પછી ભાવેશ આવીને મને ચૂલો પેટાવી દીધો ને પછી મેં છે ને રોટલા ફટાફટ બનાવી નાખ્યા. ત્યાં સુધી મેં અહીંયા ટિફિન એનું પૂરી લીધું ને પછી મેં ફટાફટ બનાવી નાખ્યા રોટલા. પછી જમવામાં શું હતું એ તો જેને ન જોયું કાલનો વિડીયો ન જોયો હોય એ જઈને જોઈ આવજો. કેમ કે ઓલરેડી આપણો વિડીયો આવી ગયો છે ને, આપણો શોર્ટ વિડીયો પણ આવી ગયો છે. ન જોયો હોય જઈને જોઈ આવો ને રિવ્યૂ પણ આપતા રહેજો કેવા વિડીયો લાગે છે એ. ચાલો આપણે ચોરી બટેટાના શાકનો વઘાર થઈ ગયો છે અને તાપ તો તમે જોઈ જ શકો છો. બધો બહાર નીકળી જાય છે. પવન કેવો હશે. કાલે અલા તો ભાઈ માંડ રોટલા મેં બનાવ્યા હતા. એટલે આજે સિચ્યુએશન તો કંઈક આવી જ રહેવાની છે. પણ કિચન કરતાં મને છે ને અહીંયા બેટર લાગે એટલે આપણે છે ને અહીંયા જ બનાવવાના છીએ રોટલા ને. ચલો હવે છે ને ચાલો તો તેલમાં છે ને આપણે ચોરી અને બટેટા મસ્ત રીતે સતળાઈ ગયા છે સરસના. તો હવે છે ને આપણે એમાં ટમેટા એડ કરી દઈએ. મસાલા તો ઓલરેડી બધા થઈ ગયા છે. આપણે એક ટમેટા જ એડ કરવાના હતા. હવે ટમેટામાં છે ને મસાલા બધા ચડે ને ત્યાં સુધી 2 મિનિટ આપણે રાખશું ને પછી પાણી એડ કરી કુકરને બંધ કરી અને પછી 3-4 સીટી વગાડી લેશું એટલે મસ્ત મજાની આપણે સબ્જી બની અને રેડી થઈ જશે. ને પવન જોઈ શકો છો તમે. તાપ તો જો બહાર બધો ચૂલાને તાપ પડે તો કંઈક પછી બને ને આમાં એવું છે. અમારા રોટલા મેં કાલ કેમ બનાવ્યા હશે ને આ છે એ જ રહેવાનું છે. પવન બહુ છે ને તો
પાછો આમ પવન છે ને એટલે બધો બહાર નીકળી છે. જો અમારે છે ને એ ચટણી ચડાતી હતી, એ ચટણીમાં જોઈ લો કઈ રીતે ચાળવાની. એટલે ચડાતી તે સુકામે નહીં જોઈ શકો તમે. જોવામાં ધનેરા દેખાતા હશે તમને. પાણીમાં ચાળીને નાખવા પડે. કેટલા ધનેરા હવે આ ચટણીમાં ક્યાંથી ધનેરા આવતા હશે? કોને આવું થાય છે પ્લીઝ કોમેન્ટ કરજો. ને આના માટે શું કરવું ને એ કોઈને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો. લોટમાં ચડી જાય ધનેરા. લોટ ચાળેલા હોય ને તોય મારે પાછો ચાળવો પડે. બધે ધનેરા થઈ જાય છે. એટલે કોઈ પાસે કંઈ આઈડિયા હોય ને ધનેરા માટેના તો કોમેન્ટ કરજો. ચાળેલી જો આ ચટણીને પાછી ચાળી છે ને આ તમે જોઈ શકો છો. પાણીમાં પાછા નાખીએ ત્યાં થાય, નહીંતર તો પાછા ચડે બીજામાં. એટલે એવું થાય. જોઈ શકો તમને નજીકથી બતાવું. જોઈ લો આ ધનેરા, જોઈ લો આ ધનેડા કેવા છે. એટલે છે ને કોઈને ખ્યાલ હોય ને કોમેન્ટ કરજો. અમારે તો જો આવું થાય છે. લોટમાંય મારે એમ થાય પાછા છે ને લોટમાંય ધનેડા ચડી છે. હવે આપણે ચાળીને ડબ્બા ભર્યા હોય એ પાછા ચાળે રાખવા. હવે એટલો તો આપણે ટાઈમે ન હોય, બધું ફટફટ કરવાનું હોય એટલે આપણે બધું ચાળીને રાખી દેતા હોય કે તો લોટમાં જો આવું જ થાય છે. કહેલો કેટલા ધનેડા નીકળ્યા નહીં. ચાલો તો ભાવે છે ને વાડીએથી આવી ગયા છે ને. બોટલ છે ને લેવા ભાસ તો શું લેવા? ઓ ભાવેશ નારે છે ને આપણે સવારમાં બોટલ દઈ દીધી હતી. આપણે છે ને ઘરમાં ડેઈલી છાંટતા હોઈએ છીએ ને તો ભાવેશ સારે મગાવી લીધું હતું. તો ભાવેશ જો બોટલ ભરીને લાવ્યા છે ગૌમૂત્રને. ભાસ ગાયનું ક્યાંથી લાવ્યો ભાસ? હા વાડીએ હોય. વાડીએ છે ને આપણે જ્યાંથી માવો લાવ્યા હતા ને ત્યાં એ લોકોને ગાય છે ને તો ત્યાંથી જ ભાવેશ છે ને એકદમ ફ્રેશ મસ્ત મજાનું લાવ્યા છે. ચાલો ઉપર મુકાઈ ગઈ છે. આ છે ને ડેઈલી આપણે ઘરમાં પવિત્ર કરવા માટે, દુકાનમાં, રૂમમાં, ઓસરીમાં, ફળિયામાં જ્યાં આપણું છે ને ત્યાં બધે બારોબાર ને બધું છે ને ડેઈલી બધે આ ગૌમૂત્રનો આપણે છંટકાવ કરવાનો છે. એટલા માટે જો ભાવેશ લાવ્યા છે. આને હવે છે ને ભાવેશ તો અત્યારે અહીંયા મૂકી દીધું છે. આપણે આને પછી જવા દેશું મંદિરમાં. ચાલો તો વાગ્યા છે 5:30 અને અમે છે ને અમારે હજી બપોરના હજી ચાલે છે ધાણા સાફ કરવાનું. હજી ખોઈટા નથી કેમ કે એમાં ખરાબ દાણો હોય ને એક એક વીણવો પડે ને એમ વાર લાગે. નહીં એલો ખરાબ દાણો છે ને એક કાકરા છે ચાળી નાખ્યા જ ને તો કાકરા તો વીણવા પડે એમ છે. કાકરા છે અને ઝીણો કાકરી હોય, ઝીણી કાકરી એ તો નીકળી ગઈ હોય પણ મોટા કાકરા હોય ને એ વીણવા પડે ને કોક અંદર એવો ખરાબ દાણો પણ હોય ને તો એ વ્યવસ્થિત રીતે સાફ કરવો પડે. એટલે છે ને બપોરે તો શું પછી ઘડીક વાર સાફ માન કર્યા હતા. પછી તો જમી કરીને પછી તો કઈ કરવાનું ન હોય, આરામ કરીને વચ્ચે 4:30 કચરા વાળાના ડાવડું જે કામ હોય ને એ બધું આરામ કરીને પછી એ બધું કામ કર્યું અને પછી હવે બસ હજી બેઠા છે ધાણા લઈને. તો થોડીક વાર હવે 6-6:30 વાગ્યા સુધી જે થશે ને સાફ સૂફ એ કરવાનું છે. પછી કાલ થશે. તો ચલો હવે તો છે ને 5:30 વાગી ગયા તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી મંડીએ રસોઈની તૈયારી કરવા. તો આપણે છે ને આવી ગયા છીએ નાસ્તો લઈને. ચાલો આજ તો છે ને હેલ્ધી નાસ્તો લઈને બેઠી છું. આજ તો દાળ ખાવાની ઈચ્છા થઈ છે ને તો તીખી ને મોડી ચણાની અને મગની 2 દાળ લઈને આવી છું. ને આ તો માંડ હજી ખૂટશે કેમ કે આપણો છે ને ઓલા નાના છોકરાને જેમ કુઈડી જેવડું પેટ રહ્યું ને એટલે એટલું તો કાફી થઈ જાય. એટલે માંડ ખૂટશે પણ માંડ. એટલે તમારે તો વાટકા ખાવા ને તો જો હાલો ચલો અહીંયા તો વાટકા ચાલશે ને આપણે તો હેલ્ધી નાસ્તો કરવાનો છે. તો આવી છો બધા નાસ્તો કરવા માટે લઈ લો મંડો નાસ્તો કરવા. ચલો જેને હેલ્ધી નાસ્તો ચાલે ને એ આવી જાવ નાસ્તો કરવા માટે. ચાલો વચ્ચે પાછો માલની યાદી કરાવવાનો કોલ આવી ગયો હતો તો પછી ત્યાં ખોટી થઈ ગયા ને વિડીયો રહી ગયો અધૂરો. ક્યાંથી એન્ડ કર્યો તો હજી કંઈ ખ્યાલ છે નહીં, એ તો જોયું નથી. એમનો પાછો વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરી દીધો કેમ કે હવે રસોઈને મોડું થાય છે ને નાસ્તો કરવાનો છે. 5:30 માથે છે ને કાંટો જાય છે. એ ઢબુ ક્યાં કેડ્યા જોવી હોય તો દેખાય છે ક્યાં ગઈ? દેખાશે રે. ઉતાર હાલ નીચે, ઉતાર નીચે. એ ઢબો ભગવાન રે જોયું હોય હાલ ઉતારો. ચાલ ઉતારો આવતી હાલ ઉતારો દીકન હાલ ઉતારો આવતી હાલ ઉતારો હાલ ઉતારો મત દીકન હાલ ઉતારો આવતી મત દીકન ઉતારો. નો પાડું નહીં માં આવતી મત દીકો આવતો રે
આવતો રે જો તો ખરી પણ ત્યાં ન ચડતી હોય. આવતો રે મૈયા દીકો આવતો રે. આયલા હાલ ને ઓલે મારો કાનુડો આવ્યો આવતો રે. લો ગટોડિયા તેડી લો દીકરાને ન પાડું પણ નો તને પછાડું કઈ. ઓલો મને બાવલું આવું કરાય ત્યાં ચડી જવાય. હા જોયું હોય તો ક્યાં છે ચડી હતી ક્યાં ચડી ગઈ હતી એ હા આવું હાલો ઢબુ ઉતરો હેઠા હાલો દુકાનમાં જવું છે. ચાલો તો છે ને દુકાનમાં દોડી ને માલની યાદી એટલું કરાવી લીધું ને તો તમારી નાસ્તો ફિનિશ થઈ ગયો. કઈ લો કરી લીધો ને નાસ્તો અમારે ફિનિશ થઈ ગયો. ચાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ. આવી જાવ નાસ્તો કરવા માટે. હમણાં ફાસ્ટ 2 વાર વિડીયો કોલ આવી ગયો. શું બનાવવાનું છે એ જ કોલ આવે ફાસ્ટ, બીજો કાંઈ ન આવે. હવે એની આપણે ગાંઠિયાનું શાક બનાવવાની ફરમાઈશ કરી છે એટલે તમારી સાથે છે ને ગાંઠિયાનું શાક કઈ રીતે બનાવવું ને લાઈવ ગાંઠિયાનું તો નથી બનાવવાનું, રેડી ગાંઠિયામાંથી આપણે શાક બનાવવાનું છે. કઈ રીતે હું બનાવું ને યાદ તમારી સાથે હું છે ને એ પણ શેર કરીશ. એટલે એ તમને કહેવા નહોતું પણ એટલું જ કહેવાનું હતું, પણ હવે વિડીયો કટકટ થઈ ગયો છે, ઘણી વાર લોચા થઈ ગયા છે એમાં. ચાલો તો વાગ્યા છે 7:30 અને આપણે છે ને જસ્ટ હજી રોટલી બનાવી અને ફ્રી થયા છીએ અને હવે આપણે બનાવવાનું છે રેડી ગાંઠિયાનું શાક. લાઈવ ગાંઠિયાનું નથી બનાવતા પણ આ તૈયાર ગાંઠિયાનું શાક આપણે બનાવવાનું છે. એટલે આ ચમચી હેલામાંથી લઈ લો, પછી ચમચો લેવાય જવું જોઈએ તારે લઈએ. ચાલો આપણે છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને હવે ગાંઠિયાના વઘારની છે ને તૈયારી કરીએ છીએ. ચાલો આપણે છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને હવે ગાંઠિયાના વઘારની છે ને તૈયારી કરીએ છીએ. ચાલો આપણે છે ને વાટકીમાં લીધું છે દહીં, ફ્રેશ દહીં લીધું છે ને હવે એમાં છે ને આપણે છે ને આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે ને પછી છે ને આને મિક્સ કરી લેવાનું છે. આદુ લસણની પેસ્ટ એડ કરીને જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે છે ને હળદર, ગરમ મસાલો, ધાણા છે, બધું મિક્સ કરી લેવાનું છે. હવે છે ને આપણે એડ કરશું આ છે ને આપણે છાશની આઈસ એડ કરવાની છે ને આપણે એમાં એડ કરી દઈએ મીઠું. દહીં અને છાશની ક્વોન્ટિટી પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે. બાકી આપણે ગાંઠિયામાં તો ઓલરેડી હોય જ છે મીઠું એ ને છે ને ચમચો તો ચમચો છે ને ચમચેથી હલાવતો રહેવાનું છે દહીં છે ને ફાટી જશે. હવે આ ઉકળે ને પછી આપણે આમાં છે ને ગાંઠિયા એડ કરી દઈશું. બાકી મસાલા તો બધા ઓલરેડી આપણે એડ કરી દીધા છે. ચાલો આપણું દહીં અને છાશ છે ને ઉકળી ગઈ છે ને હવે આપણે છે ને એમાં નાયલોન ગાંઠિયા એડ કર્યા છે. ગાંઠિયા એડ કર્યા ને એ છે ને શૂટ કરવાનું વિડીયો જ બંધ હતો ને મેં મારી બકવાસ ચાલુ રાખી, એવું કર્યું વિડીયો બંધ રાખીને. વિડીયો ચાલુ કરતા જ ભૂલી ગઈ હતી એટલે બીજું કાંઈ આપણે એમાં કર્યું નથી. બસ આ દહીં ને છાશનું મિશ્રણ ઉકળી ગયું ને એટલે બસ એમાં છે ને જસ્ટ આપણે આ નાયલોન ગાંઠિયા છે ને એડ કરી દીધા છે ને હવે એને બહુ પકવવાનું નથી, ઉતારી જ લેવાનું છે ને પછી ને બધો રસો છે ને શોષી લેશે. એટલે આપણે મસાલા બધા ઓલરેડી એડ કરી દીધા છે. તો ચલો હવે છે ને આપણે ઉતારી લઈએ. જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો આપણો છે ને
ગાંઠિયાનું શાક બની અને રેડી થયું છે. જોઈ શકો છો કેટલી મસ્ત મજાની આપણી છે ને સબ્જી બની અને રેડી થઈ છે. અને એમાં આપણે છાશની આઈસ એડ કરી છે અને દહીં અને રસો એ બે મોડા જ એડ કર્યા છે, પણ કેટલો મસ્ત મજાનો રસો બની અને રેડી થયો છે. કોને કોને છે ને સબ્જી ભાવે ને ગાંઠિયાની કોમેન્ટ કરજો ને કેવી લાગી ને એ પણ કોમેન્ટ કરી નાખજો. ચાલો તો વાગ્યા છે 9 અને આપણે જમી વાસણ ઉટકી અને ફ્રી થઈ ગયા છીએ અને ફળિયામાં ખાટલો ઢારી અને મજાના બેસી ગયા છીએ. હવે એને વિડીયોનું એડિટિંગ કરશું, શોર્ટ વિડીયોનું લોંગ વિડીયોનું આપણે એડિટિંગ કરશું ને થોડી વાર મોબાઈલ જોશું ને પછી નીંદર આવશે ને એટલે 10 વાગે આપણે સૂઈ જશું મજાના. તો હાલો ચલો હવે છે ને મોબાઈલ લઈને બેઠી છું ને તો પહેલાં વિડીયોનો એન્ડ કરી લઈજો, ભૂલી જઈશ ને તો વિડીયોનો એન્ડ કરવાનો રહી જશે. ને આપણે અત્યારે તમે જોયું એમ આપણે ગાંઠિયાનું શાક બનાવ્યું હતું. લાઈવ ગાંઠિયાનું તો નહોતું બનાવ્યું પણ રેડી ગાંઠિયાનું બનાવ્યું હતું. તો એમાં આપણે દહીંનો વઘાર કર્યો હતો અને સાથે આપણે છાશની આઈસ પણ નાખી હતી, કેમ કે મોડી હોય ને એટલે છાશની આઈસ આપણે નાખી. તો જો તમે એમાં છાશ એડ કરશો ને તો શાક એકદમ છે ને ખાટું થશે, એટલે છાશ એડ નહીં કરવાની, છાશની આઈસ એડ કરવાની. એ પણ હા મોડી છાશ હોય ને એમાંથી એની જે આઈસ એડ કરવાની, એટલે છે ને ખાટું શાક ન બને, નકર છે ને શાક તમારું ખાટું બનશે. ને દહીં આપણે એડ કરીએ ને એ એકદમ મોડું જ એડ કરવાનું છે, નહીંતર જો ખાટું થઈ જશે ને તો તમને પછી સબ્જીનો જે ટેસ્ટ આવવો જોઈએ ને એ ટેસ્ટ નહીં આવે. એટલે મોડી છાશની આઈસ અને આપણે દહીં બંને છે ને મોડા જ એકદમ લેવાના છે. ને હું તો છે ને આ જ્યારે ગાંઠિયાનું શાક બનાવું ને ત્યારે 2-3 રીતે બનાવું છું. આ એક રીત તો તમને બતાવી દીધી. જો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પાછું છે ને ફરી પાછું નેક્સ્ટ ટાઈમ કે જ્યારે આપણે બનાવશું ને શાક ત્યારે છે ને ફરી હું તમને કઈ રીતે બનાવું છું ને બીજી રીતે એ પણ છે ને બતાવીશ. તો છે ને આ વિડીયો તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. ચાલો તો તમને અમારી સબ્જીની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટ કરી દેજો. ચાલો તો આપણે આ સાથે જ છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો વાગ્યા છે 9:30. આપણે વિડીયોનો એન્ડ ક્યારે 9 વાગે કે 9 વાગ્યા પછી એમ કાંઈક છે ને આપણે વિડીયોનો એન્ડ કર્યો હતો. અત્યાર સુધી હું છે ને મોબાઈલ લઈને બેઠી હતી ને તો અત્યાર સુધી હજી છે ને હું વજ્રાસનમાં જ બેઠી છું ને હવે છે ને હું લંબાવીશ. મેં પાછું વિડીયો આટલા માટે સ્ટાર્ટ કર્યો કેમ કે કહેવા માટે જ કે હું છે ને અત્યાર સુધી વજ્રાસનમાં બેઠી હતી અને વજ્રાસનમાં બેઠા પછી હમણાં છે ને હવે છે ને હું લંબાવીશ ને એટલે પછી એમને લંબાઈ બી ન હોય. મારા પગની એક્ટિવિટી તો છે ને લંબાવ્યા પછી ચાલુ જ હોય, કેમ કે ઘણી બધી સાયકલિસ્ટ છે કે અત્યારે તો નામય નહીં આવડે મને એકાએક. ઘણી બધી એક્ટિવિટી છે ને મારી પગની ચાલુ જ હોય આરામ કરતાં પણ. એટલે એક્સરસાઇઝ છે ને ફૂલ ટાઈમ મારે છે ને એક્સરસાઇઝ માટે છે ને ફૂલ ટાઈમ મારે કાઢવો ન પડે. બપોરે હું લંબાવું ત્યારે ગમે ત્યારે હું લંબાવું એટલે મારી પગની એક્ટિવિટી છે ને ચાલુ જ હોય. એટલે છે ને મને આ યાદ આવી ગયું ને તો હું કહું ચલો તો હવે છે ને તમારી સાથે શેર કરી જ દઉં. એટલે છે ને અડધી કલાક થઈ છે વજ્રાસનમાં બેઠી, મને ખ્યાલ નથી કેમ કે મારા મોબાઈલમાં ધ્યાન હોય ને તો ખ્યાલ ન હોય પછી મને. તો પછી હવે પાણી તરસ લાગી ને તો ચલો ઊભી થાવ તો પાણી પી લઉં ને વાત તમારી સાથે શેર કરી દઉં, નહીંતર છે ને પાછી ભૂલી જઈશ. તો હવે છે ને હવે પગની એક્ટિવિટી ચાલુ થશે. અત્યાર સુધી છે ને વજ્રાસનમાં તો બેસી લીધું પણ હવે છે ને પગની એક્ટિવિટી કરવાની છે. જ્યાં સુધી નીંદર નહીં આવે ને, નીંદર તો ઓલરેડી આવતી જ હોય પણ થોડી વાર પછી મોબાઈલ પર જોવો પડે ને એટલે છે ને હવે પગની એક્ટિવિટી છે ને હું ચાલુ કરીશ મારી. ચાલો તો આ બકવાસ મારી કેવી તમને લાગી છે ને કોમેન્ટ કરી દેજો. બકવાસ નથી પણ રિયલ જ છે. ચાલો તો આવતીકાલે આપણે મળશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.